અમે આવી પહોંચ્યા છે આંબેડકર નગર પ્રાથમિક શાળા. તો વાત કરીશું ઉમેદવાર જોડે. આપનું શું નામ છે? દિલીપસિંહ મલખાનસિંહ ભદૌરિયા, જે ભારતીય જનતા પાર્ટીમાંથી અમે ઉમેદવારી કરી છે. અને આજે જે મતદાન થઈ રહ્યું છે તો અમારા વોર્ડ નંબર 11ના વિસ્તારમાં જન સમર્થનનું એક ખૂબ સુંદર સહેલાબ ઉમડી પડ્યું છે. જે આજે ઉત્સાહ જોઈ રહ્યા છે અમે કે ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય હિતમાં લોકો મતદાન કરવા માટે ઉમડી પડ્યા છે. અને મને વિશ્વાસ છે કે 28 તારીખે અમારી પાર્ટી તરફથી ખૂબ સુંદર અને સરસ રિઝલ્ટ આવશે. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए, और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स। 5 से ज्यादा वैरायटीज। सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो। લોકશાહીનો મહાપર્વ અને લોકશાહીના મહાપર્વની અંદર આજે આ પર્વ રંગે ચંગે ઉજવાઈ રહ્યો છે, ત્યારે જેમના ઉપર નવસારી મહાનગરપાલિકાની જવાબદારી સોંપવામાં આવી છે એવા કોંગ્રેસના નવસારી શહેરના કહી શકાય કે ભાઈ પ્રમુખ અને હાલ જેમના પણ ચૂંટણીની પૂરેપૂરી જવાબદારી છે, દીપકભાઈ બારોટ અહીં છે. દીપકભાઈ, કેવો માહોલ છે લોકોની અંદર આ વખતે, કેવી ઉત્સુકતા છે અને શું લાગી રહ્યું છે? લોકો ખૂબ ઉત્સાહિત છે. આ વખતે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી શાસનથી કંટાળીને લોકોએ કોંગ્રેસને સત્તા સોંપવાનું મન બનાવ્યું એવું લાગે છે. મોટાભાગના લોકો પ્રચાર દરમિયાન પણ એમ કહી રહ્યા હતા કે હવે આ વખતે કોંગ્રેસને આપણે લાવવી છે, કારણ કે આ લોકોના ભ્રષ્ટાચારથી અને આખુદશાહીથી અને ગુંડાગર્દીથી લોકો કંટાળી ગયા છે. લોકોએ જે બિનહરીફ ઉમેદવારો કરાવ્યા ભારતીય જનતા પાર્ટીએ, એમાં બહેનોના ચોટલા ખેંચીને લઈ જતા અને ઉઠાવી જતા બી લોકોએ રીલમાં લોકોએ જોયા છે. ત્યારે સારા અને સુજ્ઞ મતદારો સમજી ગયા છે કે આ રીતની ગુંડાગીરી ચલાવી લેવાય નહીં અને આના કરતાં કોંગ્રેસનું શાસન સારું. ત્યારે મને ચોક્કસ ખાતરી છે કે આ વખતે નવસારી મહાનગરપાલિકામાં મતદારો કોંગ્રેસને સત્તા સોંપશે અને પોતાનું શાસન લાવશે. સાથે જો વાત કરીએ તો શાળા જે ખરી રિનોવેશન ચાલે છે, તોડી નાખવામાં આવી છે, અને આ બજારની અંદર માત્ર દુકાનો છે, એક દુકાનોની અંદર આ રીતે બૂથ ઉભા કરવામાં આવ્યા છે, અસુવિધા છે, શું જણાવશો? ભારતીય જનતા પાર્ટી અમે કાયમ જ કહીએ છીએ કે એની કોઈ આવડત નથી સત્તા ચલાવવાની કે સિસ્ટમ ચલાવવાની. આ હિન્દુત્વના નામે બની બેઠેલી પાર્ટી છે અને તેમાં પણ હિન્દુઓએ જ વધારેમાં વધારે નુકસાન વેઠ્યું છે. ત્યારે આવી અણઘડ પાર્ટીને લોકો જ ફેંકી દેવાના છે. લોકો આ બધું તમે જે કહો છો અમે પણ જોઈ રહ્યા છે અને લોકો પણ સમજે છે અને જોઈ રહ્યા છે. ત્યારે આજે સાંજ સુધીમાં મતદાન થશે. 28 તારીખે તમને ખ્યાલ આવી જશે. દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. દૂધનું દૂધ અને પાણીનું પાણી. તો શું આશા છે આ વખતે? કારણ કે એમના તરફથી તો ભાઈ જાહેરાત કરી દેવામાં આવી છે કે ભાઈ જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, ગણદેવીમાં તો અમે આવી જ ગયા છે, અને સાથે જો વાત કરીએ તો નવસારીમાંથી બી ભાઈ તો કબજે જ કરી લીધી છે, અને બાકીની 50 જે ખરી એ પણ અમે જ કબજે કરીશું. તો ત્યારે આપ રિઝલ્ટને કઈ રીતે જુઓ છો? ભારતીય જનતા પાર્ટી એ ગુબ્બારા જેવી પાર્ટી છે. એ કાયમ જ પોતાની મદહોશીમાં રાજકીય પાર્ટી છે અને એવું સમજે છે કે આ બધી પ્રજાને અમે ખરીદી લીધેલી છે અને વોટર અમારા જ છે. પણ લોકશાહીમાં કાયમ એવું હોતું નથી. પ્રજા તમને 1-2 વાર ચાન્સ આપે પછી થાકે. એટલે લોકશાહીમાં પ્રજા પોતાનો મત બદલે છે અને સરકારો ઘણી બદલાય છે. ભારતીય જનતા પાર્ટી જે રીતે શાસન કરે છે, જે રીતે ધારાસભ્યોને, સંસદ સભ્યોને વેચાતા લે છે, સરકારો તોડે છે. લોકશાહીમાં લોકોએ આપેલા મતથી ચૂંટાયેલા ધારાસભ્યો અને સંસદ સભ્યોને એ લોકો ઉઠાવી જઈને એને પક્ષાંતર કરાવીને જે સરકારો બનાવે છે તેનાથી પણ લોકો વાકેફ છે. એ લોકોમાં જો એટલી બધી તાકાત હોય ને જન સમર્થન હોય તો હમણાં આપણા 7 ધારાસભ્ય એ લોકોએ સંસદ જે લીધા, રાજ્યસભાના સંસદ, એ ધંધો એ લોકોએ કરવાની જરૂર નહીં હતી. જ્યારે તમે આપને અને કોંગ્રેસને ગાળો બોલો છો ત્યારે ગુજરાતના 62 ધારાસભ્યોને એ લોકોએ પોતાની પાર્ટીમાં સમાવીને મિનિસ્ટરો પણ બનાવ્યા છે. અને હાલમાં તમે જુઓ તો આપના 7 જે એમની સામે બોલતા હતા સંસદમાં, જે ભાજપની વિરુદ્ધ બોલતા હતા, એ લોકોના કાર્યોને ઉઘાડા પાડતા હતા, તેવા લોકોને એ લોકોએ સાથે કરી લીધા. એનો મતલબ એવો છે કે આ લોકોને સત્તામાં રસ છે. એ લોકોને પબ્લિકની સુવિધામાં કે લોકશાહીને બચાવવામાં કોઈ રસ નથી. ત્યારે પબ્લિક હવે જાતે લોકશાહીને બચાવશે અને આ વખતે 100% બધેથી ભારતીય જનતા પાર્ટી આખા ગુજરાતમાંથી બધેથી ફેંકાવાની છે. છેલ્લો અંતિમ સવાલ, કોન્વેન્ટ સ્કૂલ હોય કે કાલિયાવાડીની કન્યા શાળા હોય કે પછી આપણું આ સિવિક સેન્ટર હોય, આ 3 જગ્યાએ અમને સમાચાર મળ્યા છે કે ઈવીએમઓ જે ખરા એની અંદર ડિલે આવ્યા છે. કોઈ 40 મિનિટ લેટ થયું છે, કોઈ 10 મિનિટ લેટ થયું છે, કોઈ 15 મિનિટ ખોટકાયું છે. શું જણાવશો? સિસ્ટમ બાબતે હું તમને વધારે કંઈ નહીં કહું, પણ આ જે ઈવીએમની સિસ્ટમ છે એનાથી લોકો પણ ત્રાહિમામ છે. લોકો વર્ષોથી કહે છે કે ભાઈ હવે બેલેટ પેપરથી વોટિંગ થવું જોઈએ. ઈવીએમ પર લોકોને શંકા પણ છે અને વિશ્વાસ પણ નથી. ત્યારે ભારતીય જનતા પાર્ટીની આમાં
કોઈ ચાલ પણ હોઈ શકે વહીવટી તંત્ર સાથે મળીને, એવું હું આક્ષેપ નથી કરતો, પણ લોકો માર્કેટમાં વાત કરે છે કે આ રીતે થશે, કારણ કે આ વખતે એ લોકોના વિરુદ્ધનું વાતાવરણ સમગ્ર ગુજરાતમાં છે. ત્યારે આ બધું બનવું અસ્થાને નથી, આ બધું બનતું આવ્યું છે અને બનશે, પણ પ્રજા જાગૃત છે. એ લોકોની કોઈ પણ ટેકનિક આ વખતે કામમાં આવવાની નથી. કારણ કે બંને વોર્ડ એવા છે, વોર્ડ નંબર 13 અને વોર્ડ નંબર 6, કે જ્યાં તમારા પ્રબળ દાવેદારો છે, જે જનતા કહે છે ને અમે ઓબ્ઝર્વ કર્યું છે, અને એ જ વોર્ડોની અંદર આવી પ્રક્રિયા થાય છે, એ વિશે જણાવો. આ વોર્ડમાં તમે જોયું હશે કે મહિલા ઉમેદવારનો ફોટો બીજાનો અને ઉમેદવાર બીજું કે આ વોર્ડ જિલ્લા પ્રમુખનો વોર્ડ ગણાય, એમનું નાકનો સવાલ છે. પણ મતદારો એવું કંઈ જોતા નથી કે આ વોર્ડ કોનો છે. મતદારો થાકી ગયા છે અને એમના છબરડા, એમની આ જે સ્ટાઇલ, ભ્રષ્ટાચાર અને એ લોકોની જે આપખુદશાહી, પરિવારવાદ, આ બધું જોઈને જનતા થાકી ગઈ છે. અને ખરેખર તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને બીજા ઉમેદવારો પણ નારાજ છે. ત્યારે એ લોકોએ પોતાની ઇજ્જત બચાવવા માટે આવા કોઈ સ્કેમ કર્યા હોય તો માની શકાય કે કર્યા હશે, પણ તેમ છતાં બી મને ખાતરી છે કે આ વખતે જનતા એ લોકોને સ્વીકારવાની નથી. જનતા આ વખતે એ લોકોને સ્વીકારવા નથી. આ હતા દીપક બારોટ, અને તમે જો છો એ પ્રમાણે કે વોર્ડ નંબર 13 ની અંદર આજે 5 બૂથો બનાવવામાં આવ્યા છે, જ્યાં ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો મતદાન કરવા માટે આવી રહ્યા છે. કારણ કે સૌ કોઈ વિચારે છે કે ગરમીનો પારો ચડે એ પહેલા જે લોકશાહીનો મહાપર્વ છે ને લોકશાહીના મહાપર્વની અંદર પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી અને ત્યારબાદ બપોરે સરસ મજાના દાળ ભાત ખાઈ અને આરામ કરી, કારણ કે રવિવારનો દિવસ છે. સૌ કોઈ લોકો જે ખરા આજે વહેલી સવારથી જ મતદાન માટે દરેક બૂથો ઉપર મોટી સંખ્યામાં પધારી રહ્યા છે. તો આજ પ્રમાણે પડની અપડેટ આપતા રહીશું. નિહાળતા રહો નવસારી લાઈવ.